સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવ્યો હોય તેમ કોંગ્રેસ પ્રમુખે કલેક્ટરાલય પહોંચી પોલીસ પર ગંભીર આરોપ કરી કહ્યું કે પોલીસ ખાનગી કપડામાં ઉમેદવારના ઘરે જઈ ફોડવાના પ્રયાસ કરી રહી છે। સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં સુરત કોંગ્રેસ દ્વારા ગંભીર આરોપ લગાવ્યો છે, જેમાં સુરત કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા સહિતનાઓએ કલેક્ટરાલય પહોંચી રજૂઆત કરી હતી કે સુરત પોલીસ ખાનગી કપડામાં ઉમેદવારોના ઘરે પહોંચી રહી છે અને ઉમેદવારોને બીવડાવી ફોડાવી કોશિશ કરી રહી છે। કોંગ્રેસના ઉમેદવારોને પોલીસને હાથો બનાવી ફોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હોવાના કોંગ્રેસના ગંભીર આરોપથી ખળભળાટ મચી ગયો છે। તો ગત સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસના ઉમેદવારોને તોડવામાં આવ્યા હતા તે પ્રમાણે તોડવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો આરોપ વિપુલ ઉદનાવાલાએ કર્યો હતો। ગઈકાલે જે સ્થાનીય ચૂંટણીઓ થઈ રહી છે એ ચૂંટણી પ્રક્રિયા મુજબ આચારસંહિતા દાખલ થઈ ગઈ છે। આચારસંહિતાના નિયમો મુજબ તમામ અધિકારીઓ, સરકારી અધિકારી, પોલીસ અને તમામ લોકોએ એનું પાલન કરવાનું હોય છે। રાજકીય પક્ષે પણ એનું પાલન કરવાનું હોય છે, પણ જે રીતે એસઓજી એટલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેઓનું કામ છે અતિ ગંભીર ગુનેગારો, આતંકવાદી જેવા ગુનેગારો, સમાજની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા ગુનેગારોને પકડવાનું। પણ જે રીતે અધિકારીઓ ગઈકાલે લોકોને અહીં સાદા કપડાં પહેરી ભારતીય જનતા પાર્ટીઓના નેતા સાથે હાથમાં હાથ નાખી આવ્યા હતા અને દંડા અને ટોળા અને સાદા કપડામાં અહીં આવ્યા હતા અને લોકો સાથે જે વ્યવહાર કરતા હતા તેઓની આ સીસીટીવી કેમેરાની તપાસણી કરી આ અધિકારીઓની ઉપર કોર્ટ ઓફ કન્ડક્ટનો ગુનો દાખલ કરવામાં આવે અને તેઓ સાદા કપડામાં કેમ આવ્યા હતા, ચૂંટણી પંચના કમિશનર સાહેબે બોલાવ્યા હતા, કોણે બોલાવ્યા હતા અને તેઓનું અહીંયા શું કામગીરી હતી તે બાબતસરની અમને સુરત શહેર કોંગ્રેસ પક્ષને જાણકારી આપવામાં આવે અને તેઓ જે રીતે ખોટા ફોન કરી અમારા ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા છે, અમારા નેતાઓને ધમકાવવામાં આવી છે, તેનું કારણ શું છે। અગર જે રીતે આઈબીનો અને લોકોની અંદર જે રીતે અમે માહિતી આપવાની હોય છે તે અમે આપીએ જ છીએ, છતાં ઉમેદવારોના ઘરે જવાની શી જરૂર છે, નેતાઓને ઘરે જવાની અને ફોન કરવાની શી જરૂર છે। આ માહિતી અગર એમને જોઈતી હોય તો સુરત શહેરની કંટ્રોલ રૂમ 24 કલાક ચાલે છે, તેઓ પાસે લઈ જઈ શકે છે। પછી પણ ખોટા નંબર પરથી ફોન કરી અને ધમકી આપવાનું જે રીતે ષડયંત્ર ચાલી રહ્યું છે તે આ એસઓજીના પીઆઈ સોનારા અને નકુમ દ્વારા કર્યા, તેની અમે લેખિત ફરિયાદ આપી રહ્યા છે। તેઓની ઉપર આચારસંહિતાનો ગુનો દાખલ કરવામાં આવે અને તેના સ્ટાફ જે રીતે સાદા કપડાં પહેરી અને ચૂંટણીનો માહોલ બગાડી રહ્યા છે તેની સામે ગુનો દાખલ કરવામાં આવે, એની ઉપર આચારસંહિતાનું પાલન થાય એ બાબતસર અમે માંગણી કરવા આવી રહ્યા છે। અગર નહીં થાય તો અમે આવતીકાલે અહીંયા ભૂખ હડતાલ અને ધરણા પ્રદર્શન કરીશું। વિપુલભાઈ, જેવી રીતે તમે કહી રહ્યા છો કે ઘરે જવાય છે, પોલીસ અધિકારીઓ ધમકાવે છે, એનો કોઈ વિડીયો પ્રૂફ છે આપણા પાસે? અમારી પાસે એવો સાદા કપડામાં સાદા વાહનો દ્વારા જાય છે, એવો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે અને શહેરની અંદર ભયનો માહોલ ઊભો કરી રહ્યા છે। એનામાં વિડીયો ફૂટેજ બનાવ્યું છે? અમે ચૂંટણી પંચને આ બાબતસર બધી જાણ કરીશું।